સ્ત્રીઓને 16 શ્રૃંગાર શા માટે કરવો જોઈએ? જ્યારે કોઈ પણ સ્ત્રીના લગ્ન હોય ત્યારે આપણે એમ કહેતા હોય ઘરેથી ને મમ્મી જે પપ્પા હોય કે જે ભાઈ હોય કહેતા હોય આ તૈયાર થવામાં કલાક કરે, આ હળ પણ સમજતી નથી, તારી લીધના મોડું થાય છે, હળ ઉજે કે નહીં, હાલ બહાર નીકળ, આપણે કહીએ ને. પણ એ વસ્તુ શું કામ જરૂરી છે ને, એ વસ્તુ આજે શીખવાની છે. સ્ત્રીઓ જે તૈયાર થાય છે, સ્ત્રીઓ જે શ્રૃંગાર કરે છે, એની પાછળ કયું મહત્વ છે? શું એ આલતું ફાલતું વસ્તુ છે ખાલી આમ દેખાડો કરવા માટેની? તો કે નહીં. એની પાછળ બે પ્રકારની માન્યતા છે. એક છે ધાર્મિક માન્યતા અને એક છે વૈજ્ઞાનિક માન્યતા. એવું નથી, આ દરેકે દરેક વસ્તુ આપણી સંસ્કૃતિમાં છે, પણ સાયન્ટિસ્ટોએ પણ સાબિત કર્યું છે, વૈજ્ઞાનિકોએ પણ આ તમામ વસ્તુ સાબિત કરેલી છે કે આ વસ્તુ કરવાથી સ્ત્રીના શરીરને આટલો ફાયદો થાય. બરાબર છે? એટલે આપણે સાયન્ટિફિક વેમાં પણ જોશું અને ધાર્મિક વેમાં પણ જોશું. તો આપણે શરૂઆત કરીએ. 16 શ્રૃંગાર શા માટે કરવો જોઈએ સમજીએ વારાફરતી. દરેકે દરેક શ્રૃંગાર અહીંયા 16 શ્રૃંગાર મેં લખેલા છે. છોકરાઓ પછી છેલ્લે એન્ડમાં બુકમાં ઉતારી લેજો. સૌથી પહેલા બિંદી, ચાંદલો કરે. અહીંયા ખબર છે? અહીંયા ચાંદલો કરે. શું લાગે છે ચાંદલો શું કામ કરવો જોઈએ? પહેલી એક વસ્તુ છે, બિંદી શબ્દ છે ને સંસ્કૃત શબ્દ બિંદુ ઉપરથી ઉતરેલો છે. સંસ્કૃત શબ્દ છે બિંદુ, એ બિંદુ નામના શબ્દ ઉપરથી ને આ બિંદી શબ્દ આવ્યો છે. હવે ધાર્મિક માન્યતા શું છે? આ બિંદી એટલે કે ચાંદલો કરવાની ધાર્મિક માન્યતા શું છે? કોઈને ખબર છે ધાર્મિક માન્યતા શું હોઈ શકે? ની ચાંદલો કરવાની શું? બુદ્ધિની પૂજા? ના, એવું નહીં. ધાર્મિક માન્યતા. લોકો શું માને છે ચાંદલો કરવાનો? ચાંદલો કરવો એક જે શું કે પતિવ્રતા સ્ત્રી હોય ને એની માટેની એક નિશાની છે, એક પ્રેમનું પ્રતીક છે. ચાંદલો કોઈ પણ સ્ત્રી કરે એ એક પતિવ્રતા સ્ત્રીની નિશાની છે. વૈજ્ઞાનિક માન્યતા શું છે ખબર? આની સાયન્ટિસ્ટોએ શું સાબિત કર્યું ખબર? જો અહીંયા ચાંદલો કરવામાં આવે ને તો અહીંયા અગ્ન ચક્ર આવેલું હોય, એ અગ્ન ચક્ર છે ને સક્રિય બને, સ્ત્રીની બુદ્ધિ એકાગ્ર થાય. શું થાય? બુદ્ધિ એની એકાગ્ર થાય. જો એની બુદ્ધિ એકાગ્ર થશે તો એના વિચારવાની ક્ષમતા ઓટોમેટિક વધશે. વિચારવાની ક્ષમતા વધશે તો કોઈ પણ નિર્ણય છે ને આસાનીથી કરી શકશે. એટલે અહીંયા ચાંદલો કરવામાં આવે. આપણે પુરુષની અંદર પણ સ્વામિનારાયણ જે હોય ખાસ, એ લોકો રેગ્યુલરલી ચાંદલો કરે. તો એનો પણ આ ફાયદો છે. અહીંયા ચાંદલો કરવાનો બેનિફિટ છે કે આપણી બુદ્ધિમાં જે અગ્ન ચક્ર છે ને એ સક્રિય બને છે. અને અગ્ન ચક્ર જો સક્રિય બનશે ને તો ઓટોમેટિક છે ને તમારા વિચારવાની ક્ષમતા વધી જશે. સમજ પડે છે? તો બિંદી કરવાનો આપણને આ સાયન્ટિફિક ફાયદો મળે. પછી નંબર 2 પર છે સિંદૂર. સિંદૂર શું કામ કરવામાં આવે? સિંદૂર લગ્ન પછી જ કરવામાં આવે. સિંદૂરની ધાર્મિક માન્યતા શું છે ખબર? પોતાના પતિના લાંબા આયુષ્ય માટે. પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સિંદૂર કરે છે. આ ઉપરાંત પતિનું સ્વાસ્થ્ય જળવાઈ રહે ને એટલે સિંદૂર કરે, એવું ધાર્મિક રીતે માનીએ છીએ આપણે. પણ સાયન્ટિસ્ટો શું કહે છે ખબર? મેં તમને કીધું હતું મંદિરમાં આપણે ખબર લેક્ચર હતો ત્યારે કે અહીંયા છે ને સહસ્ત્રાર ચક્ર આવેલું છે. 7મું ચક્ર સહસ્ત્રાર ચક્ર. હવે અહીંયા સહસ્ત્રાર ચક્ર છે ને સિંદૂર બરાબર અહીંયા જ કરવામાં આવે છે. તો તમે સિંદૂર કરો ને તો તમારું જે સહસ્ત્રાર ચક્ર છે ને જાગૃત થાય, એ સક્રિય બને. અને મેં તમને કીધું જો તમારું કોઈ પણ ચક્ર સક્રિય બને ને તો તમારી એકાગ્રતા વધે. કોઈ પણ કાર્ય કરવામાં છે ને તમારી એકાગ્રતામાં વધારો થાય. અને જો તમારી એકાગ્રતા વધે તો તમે એ કાર્યને ખૂબ જ સરળતાથી અને ધ્યાનપૂર્વક કરી શકો. એક સાથે 2 કાર્ય કરો તો એક કાર્ય અટવાઈ જ જાય, ખબર ને આપણું. પણ એક કાર્યની અંદર તમે 100% આપો તો તમારું કાર્ય કેટલું ચોક્કસ પૂર્ણ થાય. તો સિંદૂર કરવાથી ફાયદો છે. પછી બીજું વસ્તુ શું છે ખબર? સિંદૂર કરવાનો ફાયદો, સ્ત્રીના શરીરનું તાપમાન બેલેન્સ રહે. સ્ત્રીના શરીરનું જે તાપમાન હોય ને તાપમાન બેલેન્સ રાખે. માથા પર તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો જ્યારે આપણને તાવ આવે ને તો એ માથા ઉપર પોતા મૂકી મીઠાના, અને ઘણી વખત નાકમાંથી લોહી નીકળતું હોય તો નાકમાંથી જ્યારે લોહી નીકળે ને તો અહીંયા આપણે પાણી નાખીએ તાળવામાં, બરાબર? અહીંયા એટલે લોહી તમારું બંધ થઈ જાય. એટલે એ તમારા શરીરને છે ને તમારા શરીરનું તાપમાન મેન્ટેન કરે. જો આ વિસ્તારની અંદર કોઈ પણ વસ્તુ કરવામાં આવે ને તો એ તમારા બોડીનું તાપમાન મેન્ટેન કરવાનું કામ કરે. પછી કાજલ આંખ ઉપર આપણે લગાવીએ, જેને આપણે ગુજરાતીમાં મેશ કહેતા હોઈએ આપણી ભાષામાં. કાજલ શું કામ કરવામાં આવે ખબર છે? ધાર્મિક માન્યતા શું છે કે લોકોની નજર ન લાગે. એટલે મમ્મી અહીંયા ટીપકું કરે ને અહીંયા ટીપકું કરે ને અહીંયા ટીપકું કરે, નાના છોકરાને જ્યાં ભાળીને ટપકા કરી નાખે. ધાર્મિક માન્યતા એવી છે કે નજર ન લાગે. પણ સાયન્ટિસ્ટોએ શું કીધું ખબર? કાજલ કરવાથી તમારી આંખને ઠંડક મળે.
કાજલ છે ને ઠંડક આપતો પદાર્થ છે. બીજું, બહારથી ને કેટલાય બધા પ્રકારના બેક્ટેરિયાઓ, ધૂળ છે, માટીના રચકણો છે, બધા ઉડતા હોય. બીજી વસ્તુ કે સૂર્યનો જે પ્રકાશ છે ને એમાંથી ઘણો બધો પ્રકાશ છે ને નુકસાનકારક છે. વધારે પડતો તડકો નુકસાનકારક છે. તો જે કાજલ કરો ને એ કાજલ એ વસ્તુનું શોષણ કરી લે. તમને એક વસ્તુ ખબર હોય તો કાળો રંગ હોય ને, કાળો રંગ એ સૌથી વધારે સૂર્યપ્રકાશનું શોષણ કરે. ખબર છે? કાળો રંગ સૌથી વધારે શોષણ કરશે. હવે તમે આંખમાં કાજલ કરી છે એટલે એ જે કાજલ છે ને એ કાળો રંગ એ સૂર્યપ્રકાશને શોષી લેશે. અને જો એ કાળો રંગ સૂર્યપ્રકાશને શોષી લે તો તમારી આંખનું વધારે પડતા સૂર્યપ્રકાશથી રક્ષણ થયું. સમજ પડે છે? બીજું, આંખને ઠંડક આપવાનું કામ કરે છે. મહેંદી તો ઘણા અહીંથી શરૂ કરે, લગ્ન હોય તો અહીંથી તો ઓછામાં ઓછી લઈ જ તે, પગમાંથી લે. પણ આ છે ને મુખ્ય શ્રૃંગાર છે. મહેંદીનો શું ફાયદો છે ખબર? મહેંદીનો એવો ફાયદો છે સાયન્ટિફિકલી કે મહેંદીની જે સુગંધ છે ને એ સુગંધ તમને તાજગી આપે. સ્ત્રીને એ સુગંધ તાજગી આપે ને ફ્રેશનેસ આપે. સાથે સાથે એની ચિંતા, એનો તણાવ, એનો જે સ્ટ્રેસ હોય ને એ સ્ટ્રેસ ડાઉન કરે. અમુક સ્મેલ તમે ઘણી વખત નોટિસ કર્યું હોય તો કોઈક વ્યક્તિ પરફ્યુમ છાંટીને આવ્યો હોય ને તો એની સ્મેલથી ને તમને એમ થાય હા કેટલી મસ્ત સુગંધ છે. આપણને ફ્રેશનેસનો અનુભવ થાય. આપણી રૂમની અંદર પણ સ્મેલ આવતી હોય તો આપણને અડધો થાક એમણામાં જ ઓછો થઈ જાય. ઠંડક અને ફ્રેશનેસ હોય તો એ બધી વસ્તુ આપણા લાઈફની અંદર મેટર કરે છે. પછી આવે છે મેન વસ્તુ, લગ્ન માટે લાલ રંગનો જોડો. અત્યારમાં તમને બધાને ખબર છે ટ્રેન્ડિંગ હાલે છે. અમુક ગુલાબી કલર પહેરે, અમુક લીલો કલર પહેરે, ભાતના કલર પહેરે બધા. પણ એક એવું કહેવાય છે કે જે સ્ત્રી લગ્ન કરતી હોય ને એને હંમેશા લાલ રંગનો જોડો પહેરવો જોઈએ. ધાર્મિક માન્યતા છે ને સાયન્ટિફિક છે, હું બે કહું છું. પણ અત્યારમાં જે ટ્રેન્ડ ચાલ્યો છે કે ભાઈ ગમે એ રંગના ચોલા પહેરતા જાય. ગ્રીન કલર હજી શુભ છે, લાલ અને ગ્રીન કલર હજી શુભ છે. પણ અમુક લોકો અલગ જ પ્રકારના કંઈક ચોલી પહેરે. ખાલી મતલબ શું કે એ લોકોને એવું છે કે ખાલી આપણે દેખાડો કરવાનો છે, દેખે લોકો જોવે કે મેં કેટલો મસ્ત ચોલો પહેર્યો છે. પણ આની પાછળ છે ને બહુ મોટું મહત્વ છે. એવું માનવામાં આવે છે ધાર્મિક રીતે કે લાલ રંગ જે છે ને શુભ છે. લાલ રંગ કેવો છે? શુભ. હવે શુભ હોવાની સાથે સાથે લાલ રંગ આપણા બોડીની સાથે ઘણી બધી રીતે અટેચ છે. તમે એક કહાની શાંતિથી સાંભળી છે, બધાને એક વસ્તુ ખબર છે કે ભેંસ હોય, ભેંસ એને લાલ કલરનું કપડું દેખાડો ને તો તરત જ દોડે. કેમ ખબર છે? કારણ કે લાલ રંગ છે ને પ્રભાવશાળી અને શક્તિશાળી છે. દૂરથી દેખાય એટલે સિગ્નલોની લાઈટ લાલ કલરની હોય. લાલ રંગ દૂરથી ને પણ દેખાય. એ લોકોનું એટ્રેક્શન કરે, લોકોની એકાગ્રતા જાળવે. લોકોની એકાગ્રતા, માઇન્ડની જે એકાગ્રતા હોય ને લાલ કલર જાળવી રાખે. બીજી વસ્તુ, લાલ કલરનો બીજો બેનિફિટ શું છે કોઈને ખબર છે? લાલ રંગથી બીજી શું વસ્તુ થાય? એક તો મગજની એકાગ્રતા વધે. શુભ રંગ છે. શુભ રંગની સાથે સાથે શક્તિશાળી છે. શક્તિશાળી હોવાને કારણે જે અન્ય લોકો છે ને એ અન્ય લોકોની એની ઉપર બુરી નજર નહીં પડે. જે લાલ રંગ પહેર્યો છે ને ત્યારે અન્ય રંગને કારણે એની ઉપર એની નજર પડે આવું ધાર્મિક રીતે લોકો માને છે. પણ સાયન્ટિસ્ટોએ શું કીધું છે કે જે લાલ રંગ છે ને ખરેખર એ લાલ રંગ આપણા બોડી માટે બહુ શુભ છે. એટલે લાલ રંગનો ચાંદલો હોય, લાલ રંગનું જ સિંદૂર હોય. ખબર છે ને? ઓલવેઝ લાલ. ઘણી સ્ત્રીઓ લાલ રંગની જ બંગડી પહેરે. તમારે જોવું તો આ છે ને એક એવી વસ્તુ છે કે જે આપણા બોડીની સાથે ઓલવેઝ કનેક્શનમાં હોય. એટલે લાલ રંગનો જોડો પહેરવો છે ને બહુ જરૂરી છે. પછી આવે છે ગજરો. ગજરો અને મહેંદી બેયનું સેમ છે. ગજરાની સ્મેલ હોય. ગજરાની જે સુગંધ છે ને એ વ્યક્તિને ફ્રેશ રાખે છે, મગજને ઠંડુ, એનું તાપમાન નીચું રાખે છે. એટલે વ્યક્તિનું મગજ જો સ્ફૂર્તિવાળું રહે, તંદુરસ્ત રહે તો એ સારો વિચાર કરી શકે. અને જેટલો સારો વિચાર કરે એટલું સારું આચરણ કરે. અને જેટલું સારું એ જો આચરણ કરશે એટલું જ એનું જીવન સુખી બનશે ને. કારણ કે તમે જે કામ કરો છો એ આધીન જ તમને ફળ મળે છે. બરાબર? હવે આવે છે માંગ ટીકા. અહીંયા કરે ખબર? અહીંયા ટીકો લગાડે લગ્નની અંદર. ખબર છે? અહીંયા જે સિંદૂર પૂરોની જગ્યા પર આમ એટલું લટકાડેલું હોય. એ શું કામ લટકાડે? એનું એક ધાર્મિક માન્યતા છે બહુ અલગ. એ શું શીખવાડે ખબર? એક સ્ત્રીને એ જે ટીકો છે એ સ્ત્રીને શું શીખવાડે છે ખબર? તમે જયારે સાસરાની ઘરે જાઓ ને, તમારા સસરાની ઘરે, ત્યારે છે ને તમારે કોઈ દિવસ પક્ષપાત નહીં કરવાનો. શું? પક્ષપાત નહીં કરવાનો. આના પક્ષમાં રહેવાનું, આના પક્ષમાં એમ નહીં. તમારે તટસ્થ વચ્ચે રહેવાનું.
જે સત્ય હોય ને સત્યના પક્ષમાં રહેવાનું, એ એવું શીખવાડે છે, એવું ધાર્મિક રીતે માનવામાં આવે છે. પણ સાયન્ટિફિકલી શું છે ખબર? એનું મેન વસ્તુ સાયન્ટિફિકલી શું છે? ટીકો સેન્ટરમાં હોય, કન્ટિન્યુઅસલી હલન ચલન કરતો હોય ટીકો, બરાબર છે? તમે હલો એટલે ટીકો હલવાનો છે. ટીકો હલે એટલે તમારું મગજ સીધું ક્યાં જાય? ટીકાને સરખું કરવામાં. તમારું બધું ધ્યાન ક્યાં આવ્યું? અહીંયા. એટલે તમને છે ને પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખશે એ ટીકો, તમને પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખશે. તમે જે સ્થિતિમાં જ્યાં હશો ને ત્યાં તમને રાખશે. તમારા વિચાર જો કદાચ ભટકી ગયા ને તો એ ટીકો છે ને સીધો તમારો વિચાર અહીંયા આવશે. એટલે તમે પાછા જ્યાં હશે, જેમાં ધ્યાન દેવાનું ને એમાં તમારું ધ્યાન આવશે. એકાગ્રતામાં વધારો થશે તમારી. શેમાં? એકાગ્રતામાં વધારો થાય. પછી નેક્સ્ટ વસ્તુ નથ. નથ અને કાનમાં પહેરવાની ઇયરિંગ્સ, આ છે ને સૌથી બેસ્ટ. સ્ત્રીની માટે આ સૌથી બેસ્ટ વસ્તુ છે. હવે એનું શું કારણ છે? નથ. સ્ત્રી એના મેરેજની અંદર નથ પહેરે, મોટી નથ. એનું કોઈને ધાર્મિક માન્યતા ખબર છે? શું કામ પહેરાવે ખબર છે? બહુ મસ્ત વસ્તુ છે. શું કામ પહેરાવે કોઈને ખબર છે? માતા પાર્વતી હતા ને, માતા પાર્વતીના સન્માનમાં આપણને નથ પહેરાવવામાં આવે. ખરેખર શું છે ખબર? સ્ત્રીના 7 ફેરા પૂરા થાય ને, 7 ફેરા પછી એને નથ પહેરાવાની હોય. પાર્વતી માતાના જયારે ફેરા પૂરા થયા હતા પછી એને નથ પહેરાવી હતી પહેલી વખત. એવી રીતના 7 ફેરા પૂરા થઈ ગયા પછી તમારે નથ પહેરવાની હોય. પણ આપણે અહીંયા સિસ્ટમ બધી ચેન્જ કરી નાખી છે, સીધી પહેરીને જ આવે છે સ્ત્રી. એટલે માતા પાર્વતીના સન્માનની અંદર નથ પહેરાવે. હવે નથ પહેરવાના શું ફાયદા છે? કોઈને ખબર છે નથ પહેરવાના શું ફાયદા છે? કોઈ પંચર પોઈન્ટ છે, ઈ પોઈન્ટની ઉપર જો પ્રેશર આપવામાં આવે ને તો ઘણા બધા રોગ છે ને સારા થઈ જાય. એવી રીતના નથ, નથને અહીંયા પહેરવામાં આવે. મુખ્ય સ્થાન, નાકનું જે મુખ્ય સ્થાન છે ને ત્યાં પંચર કરવામાં આવે અને પંચર કરીને ત્યાં નથ પહેરવામાં આવે. એનો શું ફાયદો છે ખબર? બોડીની અંદર એનાથી શું ફાયદો થાય? સૌથી પહેલા તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો સ્ત્રી હોય કોઈ પણ છોકરી, એને પહેલાના સમયમાં નથ અને બુટ્ટી ક્યારે પહેરાવતા ખબર છે? ક્યારે પહેરાવતા કોઈને ખબર છે? જયારે 11-12 વર્ષની થાય ને ત્યારે પહેરાવતા. નાનપણથી નહીં, 11-12 વર્ષની સ્ત્રી છોકરી થાય ત્યારે એને નથ અને બુટ્ટી પહેરાવવામાં આવે. એનો એક મોટો બેનિફિટ શું છે ખબર? સ્ત્રીઓ માટે અહીંયા જો છિદ્ર પાડવામાં આવે ને તો તમારા માસિક ચક્રની અંદર છે ને જે દુખાવો થતો હોય ને એમાં બહુ બધી રાહત મળે. બીજી વસ્તુ શું છે? ગર્ભાશય. જ્યારે સ્ત્રી ગર્ભ ધારણ કરે ને તો એ સમયની અંદર એને જે દુખાવો થવાનો હોય ને એની અંદર પણ એને ઘણી બધી રાહત મળે. અને કોઈ પણ સ્ત્રી હોય એ માસિક ધર્મની અંદર ક્યારે પ્રવેશ કરે? જ્યારે 11 કે 12 વર્ષની હોય ત્યારે, બરાબર? તો એ સમયમાં એને કાન વિંધે અને નાક વિંધે. અને આ વસ્તુને કારણે બેનિફિટ થાય છે સ્ત્રીને. એ કોઈને ખબર નથી, સાયન્ટિસ્ટોએ આ વસ્તુ પ્રૂફ કરેલી છે. સમજ પડે છે? તો આ મેન વસ્તુ છે. હવે આવે છે ઇયરિંગ્સ, કાનમાં. તમે એક વસ્તુ સાંભળી હશે, આ બેની સેમ વસ્તુ છે, નથ અને ઇયરિંગ્સની. કે જો કાનમાં અહીંયા છિદ્ર પાડે, અહીંયા જેને અખંડ શરદી રહેતી હોય ને એને અહીંયા છિદ્ર પાડે. અહીંયા જો છિદ્ર પાડવામાં આવે ને અહીંયા નસ હોય. એ જે નસ છે ને એ તમારા નાકની સાથે કનેક્ટેડ હોય, શ્વસન માર્ગની સાથે. એ જો નસને વિંધો ને તો તમારી જે અખંડ શરદી રહી છે ને તમને સારી થઈ જાય. એવી જ રીતના જો અહીંયા છિદ્ર પાડવામાં આવે તો તમારી ઉત્સર્જનની સમસ્યા, જે આપણે ઉત્સર્જનની ક્રિયા કરી છે, બરાબર, આપણા શરીરની બહાર નકામો કચરો કાઢી છે, આ ક્રિયાની અંદર સુધારો થાય. શરદી, ઉધરસ, ખાંસી, આ તમામ રોગની અંદર છે ને ફાયદો થાય છે. આ કોઈ નથી ખબર, પણ આપણા બોડીની સાથે આ બધી વસ્તુ સંકળાયેલી છે. અને આપણું જે પગનું તળિયું છે ને એ તો બહુ બેસ્ટ વસ્તુ છે. એને જો અમુક પોઈન્ટ્સ ઉપર ક્લિક કરવામાં આવે ને, દબાવવામાં આવે ને તો એનાથી બહુ ફાયદા થાય. હવે શું આવે છે? મંગળસૂત્ર. મંગળસૂત્ર જેટલું લાંબુ એટલો ફાયદો. આપણા છાતીના, હૃદયના ભાગ સુધી આવવું પડે. અહીંયા સુધી પહેરે ઘણા ફેશન માટે, એ નહીં, હૃદય સુધી મંગળસૂત્ર આવવું પડે. એનો ફાયદો છે, આપણા જે હૃદય છે ને, હૃદય અને ફેફસા અહીંયા હોય, 2 ફેફસા અહીંયા હોય ને વચ્ચે સેન્ટરમાં હૃદય હોય. ફાયદો શું થાય કે આપણા હૃદયની આજુબાજુ છે ને મુખ્ય પોઈન્ટ્સ આવેલા હોય. જો એ પોઈન્ટ્સની ઉપર પ્રેશર પડે ને તો આપણું જે સ્વાસ્થ્ય છે ને સ્વાસ્થ્ય સારું બને. આપણા આખા બોડીનો ઈલાજ મેં તમને કીધું હાથ અને પગમાં છે. અને ઘણા બધા એવા એક્યુપંચર પોઈન્ટ છે કે જેને પ્રેસ કરતા તમને ફાયદો થાય. તમને ખબર હોય તો આપણે CPR આપે ને, CPR, કોઈ પણ બેભાન થવા એવું હોય અથવા કોઈ એક્સિડન્ટમાં એવું થઈ ગયું તો CPR આપે ત્યારે છે ને આ છાતીના ભાગને પ્રેસ કરે. અહીંયા છાતીના ભાગને પ્રેસ કરી એટલે અમુક જે પોઈન્ટ્સ હોય ને પોઈન્ટ્સને
પ્રેસ કરવામાં આવે, જેને કારણે વ્યક્તિનું હૃદય જે ધબકતું બંધ થઈ ગયું હોય એ પાછું ધબકવા મળે, પાછા એના શ્વાસ જે બંધ થવા આવ્યો હોય ને પાછા ચાલુ થવા લાગે. તો આ એનો બેનિફિટ છે. જે તમારું મંગળસૂત્ર છે એ કોન્સ્ટન્ટ થોડુંક વજન વાળું છે, ત્યાં ધીમે ધીમે થોડુંક પ્રેશર બનાવે. હવે આ ક્રિયા ડેઈલી થાય તો કેટલું બધું પ્રેશર બને એકવાર વિચારો. એક દિવસ પહેરો તો પ્રેશર થોડુંક ઓછું બને, પણ રેગ્યુલરલી પહેરવાથી કેટલું પ્રેશર બને. બીજી વસ્તુ, એની ધાર્મિક માન્યતા શું હતી કે સ્ત્રી કોઈ પણ મંગળસૂત્ર ક્યારે પહેરે એ સુહાગનું પ્રતીક છે, પોતાના પતિની લાંબી ઉંમર માટે. એટલે તમે એક વસ્તુ નોટિસ કરી ધાર્મિક માન્યતા પ્રમાણે કે જ્યારે પતિનું મૃત્યુ થાય ને, સ્ત્રી જો જીવતી હોય ને તો એ સેથો નહીં પૂરે, ચાંદલો નહીં કરે, બુટ્ટી જે પહેરવાની હોય નહીં પહેરે, મંગળસૂત્ર નહીં પહેરે, હાથમાં બંગડીઓ પણ નહીં પહેરે. અમુક ખાલી રેડ કલરની 1 થી 2 બંગડી પહેરતા હોય, બાકી એને પણ કાઢી નાખે. કારણ કે ધાર્મિક માન્યતા એવી છે કે આ તમામે તમામ એના પતિની લાંબી ઉંમર અને એના આયુષ્ય માટે પહેરવામાં આવે છે. હવે પતિ જ ન હોય તો એનો પહેરવાનો શું મતલબ છે? એટલે આ એક ધાર્મિક માન્યતા છે. અને સાયન્ટિફિક માન્યતા શું છે ખબર પડી? નેક્સ્ટમાં જઈએ. બાજુબંધ અહીંયા પહેરે, ખબર છે આ શું દર્શાવે છે? બાજુબંધ જે છે એ શું દર્શાવે છે? એ જીતનું પ્રતીક છે. જીત, આપણી જીત થાય ને એનું પ્રતીક છે. એટલે રાજા મહારાજાઓ પણ પહેરતા, જ્યારે યુદ્ધ કરવા જાય ને ત્યારે રાજા મહારાજાઓ અહીંયા બાજુબંધ પહેરતા. એનું સાયન્ટિફિક પ્રૂફ શું છે ખબર? તમારા લોહીનું જે પરિવહન હોય ને બોડીમાં, એ લોહી કન્ટિન્યુઅસલી આખા બોડીની અંદર પરિવહન કરતું હોય. પગના નખથી લઈને માથાના વાળ સુધી લોહી પહોંચવું પડે. જો લોહી ન પહોંચે તો દોરી ભગવાન ખેંચ લે આપણી, ત્યાં વાર્તા પતી જાય. એટલે લોહીનું પરિવહન બધે થાય. લોહીના પરિવહન, અહીંયા પ્રેશર આવે. પ્રેશર આવવાને કારણે લોહીનું જે પરિવહન છે ને એ થોડુંક ઝડપથી બને, ફાસ્ટ બને. કારણ કે તમે નોર્મલ વસ્તુ છે, નળી હોય, નળી હમણાં ખુલ્લી રાખો, પાણી આવવા દો, ટીચુક પાણી પડશે ને આગળનો ભાગ દબાવો, કેટલા દૂર સુધી જાય? પ્રેશર વધારે આપે. જેટલું ક્ષેત્રફળ ઘટી જાય ને એટલું પ્રેશર વધે. તમે ખાલી દબાઈ દીધો ભાગ એટલે નળી દૂર સુધી જશે, પાણી ફેંકશે, છોડી દો નોર્મલ. એટલે પ્રેશર અહીંયા બનાવો ને તો લોહી છે ને વધારે ઝડપથી અને દૂર સુધી ફેલાઈ શકે. સમજ પડે છે? તો લોહીના પરિવહન માટે આ સિસ્ટમ ગોઠવેલી છે. અહીંયા બાજુબંધ પહેરવામાં આવે. પછી બંગડી અને પાયલ, છેલ્લે પાયલ છે. આ બંનેનું સેમ છે. બંગડી અને પાયલ બંનેને હું સાથે સમજાવું છું. એ પણ એક સુહાગનું પ્રતીક છે, બંગડી અને પાયલ. એનો શું ફાયદો છે કોઈને ખબર છે? આનો તો બહુ મોટો ફાયદો છે. બંગડી અને પાયલને કારણે શું થાય? એ સતત કંપન કરતી હોય, ભટકાય એકબીજાની સાથે, એટલે કંપન કરે, હલનચલન થાય, એની અંદર ધ્રુજારી આવે. એ ધ્રુજારી કોને મળે? તમારા બોડીના અંદર રહેલા હાડકાને, જેને કારણે તમારા હાડકાની મજબૂતાઈ વધે. કોની મજબૂતાઈ વધે? હાડકાની મજબૂતાઈ વધે. અને અમુક પ્રકારના જે કંપન છે ને આપણી બોડી માટે ફાયદાકારક છે. અમુક પ્રકારના કંપન આપણી બોડી માટે ફાયદાકારક છે. હવે એક આપણી પાસે સવાલ છે, એની ચર્ચા આપણે ભવિષ્યમાં કરશું. એ સવાલ એવો છે કે આપણા શાસ્ત્રોની અંદર જે મંત્ર છે બધા, બરાબર, એ મંત્ર ક્યાંથી આવ્યા અને શું કામ આવ્યા? એ જે મંત્ર આવ્યા એ શા માટે આવ્યા, કોણ લાવ્યું અને શું કામ લાવ્યું? બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. મંત્રની ઉત્પત્તિ એ પણ આપણા બોડી સાથે સંલગ્ન છે. એટલે તમે બંગડી પહેરો તો એના કંપનને કારણે, એની ધ્રુજારીને કારણે આપણા બોડીમાં રહેલા હાડકા છે ને મજબૂત બને છે. હવે એક વસ્તુ છે વીટી. સગાઈ થઈ ગયા પછી તમને વીટી પહેરાવે. આયરી આંગળીમાં લગભગ વીટી પહેરવાની હોય, બરાબર છે. ધાર્મિક માન્યતા શું છે? પતિ પત્નીના પ્રેમનું પ્રતીક એવું માને છે. સાયન્ટિફિક શું કે છે ખબર? વૈજ્ઞાનિકો શું કે છે ખબર? આ આંગળી જે છે ને, આ આંગળીની જે નસ હોય ને એ બે વસ્તુ સાથે કનેક્ટેડ હોય. એક હૃદય સાથે અને એક મગજ સાથે. એને તમે પ્રેશર આપો ને, એ નસને જો પ્રેશર આપવામાં આવે ને તો તમારું હૃદય અને તમારું મગજ હંમેશા સક્રિય રહે. શું રહે? હંમેશા સક્રિય કામ કરતું રહે. કોણ? તમારું હૃદય અને તમારું મગજ. એટલે અહીંયા અંગૂઠી પહેરવામાં આવે, વીટી. હવે એ વીટી તમે પહેરશો એટલે કોન્સ્ટન્ટ શું બનશે? પ્રેશર બનશે. અને જો પ્રેશર બને તો તમારા હૃદયની તંદુરસ્તી અને તમારા મગજની તંદુરસ્તી જળવાયેલી રહે. હવે હૃદય તંદુરસ્ત છે, મગજ તંદુરસ્ત છે. હૃદય તંદુરસ્ત છે તો મસ્ત જીવશું, અને મગજ તંદુરસ્ત છે તો સારા વિચાર આવશે. હવે તમે જેવા વિચાર કરો એવું તમે આચરણ કરો. મેં તમને કીધું ને, એવા તમે કાર્યો કરો
કારણ કે વિચાર વગર તો કાર્ય થવાનું જ નથી. વિચાર આવશે તો જ કાર્ય થશે ને, વિચાર વગર કાર્ય નહીં થાય. સમજ પડે છે? તો આ એક મોટો ફાયદો છે વીટી પહેરવાનો. કમરબંધ, અહીંયા કમરબંધ પહેરવામાં ખબર, કમરપટ્ટો કે આપણે એને, એ લગભગ અત્યારમાં નાબૂદ જેવો થઈ ગયો છે, ખાલી લગ્ન પ્રસંગમાં પહેરે. બાકી કમરનો જે પટ્ટો છે એ નથી પહેરતા કોઈ, લગ્ન પ્રસંગ હોય ત્યારે જ પહેરે. એનો શું ફાયદો છે કમરપટ્ટાનો, કોઈને ખ્યાલ છે? પહેલા તો એક કોમન, આ સાચું નહીં લાગે પણ આ સાયન્ટિફિકલી પ્રૂફ થઈ ગયેલું છે. જો અહીંયા કમર બેલ્ટ બાંધવામાં આવે ને કોન્સ્ટન્ટ રેગ્યુલર, તો એનાથી ને જે સ્ત્રીનું પેટ બહાર આવતું હોય ને એનું પ્રમાણ ઘટી જાય, એનું પ્રમાણ ઘટી જાય. બીજી વસ્તુ શું છે એની, અહીંયા ગર્ભાશય હોય, અહીંયા શું હોય, ગર્ભાશય. એટલે જ્યારે સ્ત્રી ગર્ભ ધારણ કરતી હોય, જ્યારે બાળકનો જન્મ થવાની પરિસ્થિતિ હોય ને, એવા સમયની અંદર જો કમરપટ્ટો બાંધેલો હોય ત્યારે ડોક્ટર કઢાઈ નાખે છે. પણ પહેલા જો એને કમરપટ્ટો પહેરેલો હોય ને રોજ, તો એ ગર્ભ ધારણ સમયે એ સ્ત્રીને ઘણી બધી સરળતા પડે અને એ સ્ત્રીને જે દુખાવો થવાનો હોય ને, દુખાવાની અંદર બહુ બધી રાહત મળે. બરાબર? અને બિછુઆ, આ કોઈને ખબર છે? એટલે પગમાં પહેરે, ખબર છે? અંગૂઠાની બાજુની આંગળીમાં એને બિછુઆ કે કાચબો, આપણામાં શું કે એને, કઈ કાચબો કઈ ને, હા એવું કઈક કે છે. ઈ વસ્તુ પણ બેઠે બેઠી ગર્ભાશય સાથે કનેક્ટેડ છે. એમાંથી ને એ આંગળીમાંથી જે નસ નીકળે છે ને, બિછુઆ એટલે જે આંગળીમાં આપણે પહેરી, અંગૂઠાની બાજુની આંગળી, એમાંથી ને જે નસ નીકળે, બેઠે બેઠી સીધી નસ છે ને ગર્ભાશય સાથે જાય, ગર્ભાશય સાથે જોડાય. હવે તમે ઈ પહેરો છો તો શું થશે, નસ કોન્સ્ટન્ટ પ્રેશરમાં રહેશે, નસને ઉપરથી કોન્સ્ટન્ટલી પ્રેશર મળશે. હવે એને જેટલું પ્રેશર મળે એટલું તમારા ગર્ભાશયની જે તંદુરસ્તી હોય ને સુધરે. અંદર જે બાળક હોય ને એ બાળકની અંદર પણ ઘણા બધા સુધારા વધારા થાય. અને તમારે જોવું, સ્ત્રી હોય ને એ લગ્ન પછી જ પહેરે, એવું હોય ને, કઈ લગ્ન પછી જ પહેરે, લગ્ન પહેલા ન પહેરે, ક્યારે લગ્ન પછી જ પહેરવામાં આવે. એટલે લગ્ન પછી શું કામ પહેરવામાં આવે છે? કારણ કે પછી ગર્ભ ધારણ પરિસ્થિતિ હોય અને એ પરિસ્થિતિની અંદર એ સ્ત્રીને ફાયદો થાય. એટલે આપણને એવું લાગે છે કે આ બધી વસ્તુ જે છે ને 16 શ્રૃંગાર, એ એક ખાલી બનાવવામાં આવેલી વસ્તુઓ છે. પણ આપણા શાસ્ત્રની અંદર, આપણા ધર્મની અંદર જે વસ્તુ છે ને, ખરેખર બહુ મર્મ છે એની અંદર. તમે એના અંદર ઉતરો ને તો તમને ખબર પડે કે આ ખરેખર બહુ મોટી વસ્તુ છે. કદાચ હું બોલું છું, મને હજી કદાચ અડધું જ ખબર હશે, અડધું તો મને નહીં ખબર હોય કે કેટલા બધા પ્રકારના ફાયદાઓ થતા છે આનાથી. પણ તમે એની જેટલા ડીપમાં ઉતરો ને એટલી તમને વધારે માહિતી મળે. જેટલા પણ શાસ્ત્રો રચાણા છે ને બધા શાસ્ત્રો સાયન્ટિફિકલી પ્રૂફ છે. 4 વેદ છે. નથ પહેરો ને, નથ અહીંયા નથ પહેરો ને મંગળસૂત્ર પહેરો, તેનાથી હજી એક ફાયદો થાય. મને મગજમાં અત્યારમાં અચાનક આવ્યો, બને ને ત્યાં સુધી સોનું કે ચાંદી પહેરવાની. સોનું કે ચાંદી પહેરો તો શું થાય ખબર? આયુર્વેદ એવું માને છે, આયુર્વેદમાં એવું લખ્યું છે કે સોનું કે ચાંદી તમે અહીંયા પહેરો, કાનમાં પણ, તો એ સોનું અને ચાંદી તમારા બોડીના સતત સંપર્કમાં રહે. હવે સંપર્કમાં રહેવાને કારણે તમારા બોડીમાં એ સોના અને ચાંદીની માત્રા જળવાઈ રહે. અહીં તમને છે ને ઉર્જા આપે, બળ આપે, બળ. એ હમણાં સોનું પહેર્યું તો બળ તો આવે, એટલે અમે સોનું પહેર્યું છે, બળ તો હમણાં આવી જાય સોનું પહેરો એટલે તરત. કારણ કે સોનું હોય ને એ બળ આપે ઓટોમેટિક. પણ આ શક્તિ, આ અલગ શક્તિ આપે, એમ આધ્યાત્મિક શક્તિ. કારણ કે જે છોકરાને બહુ પગ દુખતા હોય ને એને ડોક્ટર એમ કે તને કેલ્શિયમ ઘટે છે. એટલે આપણા બોડીને કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોના, ચાંદી, આ ઉપરાંત આયરન, આવા બહુ બધા પ્રકારના તત્વની જરૂર હોય. જે સાયન્સમાં જે છોકરા હોય છે મોટા, એને ખબર છે, એને આવા બધા તત્વની જરૂર પડે. હવે આવા બધા તત્વ એને ક્યાંથી મળશે? શાકભાજીમાંથી. પણ સોનું અને ચાંદી કે શાકભાજી ન હોય, નકર શાકભાજી પહેરીને રખડે બધા, બરાબર? એટલે સોનું અને ચાંદી પહેરવાથી ને એના કેટલાક બોડી, એના કેટલાક પાર્ટ્સ આપણા બોડીની અંદર ભળતા રહે, જે આપણને ઘણા બધા રોગોની સામે રક્ષણ આપે છે. ખબર પડે છે? તો 16 શ્રૃંગાર શા માટે કરવા જોઈએ, એનું શું મહત્વ છે ધાર્મિક અને સાયન્ટિફિક, સમજ પડી બધાને? તો હવે ગમે એ પૂછે ને કે ભાઈ એટલી બધી તૈયાર થવામાં કેમ વાર લાગે છે, તો શું કહેવાનું? તમને ન ખબર પડે, આ બધાના સાયન્ટિફિક ફાયદા છે, બરાબર? એટલે ધીમે રહીને કહેજો, બહુ ખીજાતા નહીં પાછા, ધીમે રહીને કહેવાનું કે આ બધાના સાયન્ટિફિક ફાયદા છે. હું